નમસ્કાર, પ્રવીણ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। શ્રી રામ જય રામના નારા વચ્ચે પીએમ મોદીનો અયોધ્યામાં રોડ શો। રામનગરીને આપશે 11,000 કરોડથી વધુની ભેટ। અમદાવાદમાં ફ્લાવર શો 2024નો આજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ। સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચર બન્યું આકર્ષણનું કેન્દ્ર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતની મુલાકાતે। એનસીડીએફઆઈના મુખ્ય કાર્યાલયનો શિલાન્યાસ કરાશે। પહેલી ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું સત્ર। 24 દિવસમાં કુલ 26 બેઠકોનું આયોજન। દિલ્હી એનસીઆરમાં 2 દિવસનું કોલ્ડ ડે એલર્ટ। ગાઢ ધુમ્મસને કારણે રેલ રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત। સૌપ્રથમ વાત કરીએ વડાપ્રધાન મોદીના આજના અયોધ્યા પ્રવાસની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય અયોધ્યાની મુલાકાતે છે। પીએમ મોદી અહીં 11,000 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે। શ્રી રામની નગરી દેશના વિવિધ શહેરો માટે ભેટ સોગાદ આપશે। રોડ શો દરમિયાન દેશભરના કલાકારોના વિવિધ જૂથો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। આ રોડ શો દરમિયાન 51 સ્થળોએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી। 21 સંસ્કૃત શાળાના 500 વૈદિક વિદ્યાર્થીઓ વેદ મંત્રો અને શંખનાદ સાથે પીએમનું સ્વાગત કર્યું। રોડ શોના સ્થળોને ફૂલોથી શણગારવામાં આવ્યા। ડ્રોન દ્વારા શહેર પર પણ નજર રાખવામાં આવી। વડાપ્રધાન મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું। પીએમ અયોધ્યાના એક દિવસીય પ્રવાસે છે। રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહેલા તેઓ અયોધ્યાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે અયોધ્યા પહોંચ્યા છે। અયોધ્યા એરપોર્ટના પ્રથમ તબક્કાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। અયોધ્યા એરપોર્ટનો પ્રથમ તબક્કો 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે। એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 6,500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને વાર્ષિક આશરે 10 લાખ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે। ટર્મિનલ બિલ્ડિંગનો એન્ટ્રન્સ ભાગ શ્રી રામ મંદિરના સ્થાપત્યને દર્શાવે છે। રનવેની લંબાઈ વધારીને બીજા તબક્કામાં એરપોર્ટનું વિશાળ વિસ્તરણ કરવામાં આવશે। પીએમ મોદી શનિવારે અયોધ્યાની મુલાકાત દરમિયાન પુનઃવિકસિત અયોધ્યા જંકશન સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવાના છે। અયોધ્યાના નવા રેલવે સ્ટેશનમાં શિખર શૈલીનો ગુંબજ છે, જેમાં ભગવાન રામ સાથે સંકળાયેલા ધનુષ્ય તેમજ તીર પણ જોવા મળી રહ્યા છે। અયોધ્યા રેલવે જંકશનનું નામ બદલીને અયોધ્યાધામ જંકશન રાખવામાં આવ્યું છે। જૂની સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં નવું બિલ્ડિંગ ઊભું કરાયું છે। આપણે સીધા જઈશું અયોધ્યામાં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે પીએમ વડાપ્રધાન, ત્યારે આપણે જઈશું સીधा लाइव। नहीं है कि एयरपोर्ट की तरह आपको सभी सुविधाओं से लैस ये नया अयोध्या धाम का टर्मिनल, जिसका लोकार्पण प्रधानमंत्री के हाथों द्वारा, मुख्यमंत्री योगी आदित्यनाथ के हाथों द्वारा किया जा चुका है। सुनील मिश्र हमारे साथ जुड़ रहे हैं। सुनिए, ये जो नया रेलवे स्टेशन बना है उसके बाद क्या कुछ तस्वीर बदलेगी और कैसे 1 से 1.5 लाख लोगों को संभाल पाएगी अयोध्या? अश्विनी या फिर परिसर है जी जी। और ये सबसे बड़ी विडंबना थी अजय, यहाँ कहना बेहद प्रासंगिक होगा कि फैजाबाद जंक्शन मेन जंक्शन होता था, अयोध्या हाल्ट होता था, अयोध्या सेकेंडरी जंक्शन होता था। आज अयोध्या धाम जंक्शन पूरे अयोध्या जिले का सबसे सुव्यवस्थित और सबसे सुंदर जंक्शन बन चुका है। और सबसे बड़ी बात यह है कि आज यहाँ वंदे भारत और अमृत भारत ट्रेनों का यहाँ से परिचालन किया जा रहा है, जो कि इस पूरे क्षेत्र के लिए सौगात होगा। देश को, दुनिया को, यहाँ जाने वाले पर्यटकों को नई अनुभूति प्रदान करेगा। ये पूरा का पूरा विस्तारित नया मॉडल भगवान श्री राम को समर्पित ही है। भगवान श्री राम के मंदिर से समर्पित जो वास्तु है उसी का उपयोग करते हुए इसको बनाया गया है, लेकिन इसमें आध्यात्म के साथ साथ आधुनिकता का अद्भुत समन्वय है।
जबरदस्त लाउंज बनाए गए हैं, एयरपोर्ट जैसी पूरी की पूरी फील आती है। प्रथम चरण का ये काम निश्चित अभी कंप्लीट किया गया है। इसे भव्य तरीके से आज प्रधानमंत्री नरेंद्र मोदी ने इसे लोकार्पित किया है, राष्ट्र को समर्पित किया है, राम भक्तों को समर्पित किया है, देशवासियों को समर्पित किया है। और सबसे बड़ी बात अगर देखें तो ये अयोध्या धाम जो जंक्शन होगा, ये अब आने वाले वर्षों में मुख्य अयोध्या धाम स्टेशन बन जाएगा। अयोध्या का जो करंट स्टेशन है और जो अयोध्या से आगे अगर देखें, जो गोरखपुर से आएंगे लोग, वो रामघाट एक स्टेशन पड़ता है, वहां पर उस विस्तार किया जा रहा है। रामघाट स्टेशन से अलग अगर देखें तो अयोध्या स्टेशन, आसपास के दर्शन नगर स्टेशन, सारे गुप्तार घाट की तरफ जो स्टेशन पड़ता है, इन सारे स्टेशन का इस तरीके से विकास किया जा रहा है कि जो श्रद्धालु, क्योंकि अयोध्या के मुख्य भगवान श्री राम के मंदिर सही कहा आपने, धाम जी। जंक्शन की, तो आने वाले समय में पर्यटकों का, श्रद्धालुओं का जो दबाव होगा वो अलग अलग स्टेशन पर डेवलप किया जा सके। अत्याधुनिक सुविधा, शानदार एयरपोर्ट जैसी फील देने वाला ये अयोध्या धाम का स्टेशन है। इसमें क्रेश है, इसमें फर्स्ट एड की सुविधाएं की गई हैं, लाउंज इसका बहुत बड़ा है, इसमें एस्केलेटर लगाए गए हैं और सबसे बड़ी बात जो एक संवेदनशील अप्रोच दिखती है, सुगम भारत का दिखता है। सब जगह रैंप बनाए गए हैं। वर्तमान सरकार के कार्यकाल के अगर पहले देखें तो हमको, आपको अपने माता पिता, बुजुर्गों को या फिर वृद्धों को, रोगियों को स्टेशन पर ले जाना एक बहुत बड़ी मशक्कत होती थी। लेकिन सुगम भारत अभियान के साथ साथ एक संवेदनशील अप्रोच को देखते हुए समस्त दिव्यांगों के लिए, समस्त बुजुर्गों के लिए, रुग्ण रोगियों के लिए ऐसी व्यवस्था की गई है कि उन्हें तत्काल प्राथमिक सुविधा से लेकर हर तरीके की सुविधा अगर वो कहीं यात्रा में है तो वो हासिल की जा सके। देश भर के रेलवे स्टेशनों में ये दिखता है और अयोध्या धाम निश्चित तौर से एक आधुनिक और आध्यात्मिक परिक्रमा का ही विस्तार है। अजय, तो अगर आप रेलवे स्टेशन को केंद्र बना करके वहां के आसपास के जो आध्यात्मिक स्थल हैं उनकी यात्रा को थोड़ा सा जोड़ने की कोशिश करिए। अगर कोई पैदल यात्री वहां से उतरता है तो राम जन्मभूमि, हनुमानगढ़ी, गुप्तार घाट या फिर नया घाट जो बना हुआ है, अगर पैदल कोई जाना चाहता है किस तरह से प्लान कर सकता है। सुगम भारत का, सुगम्य भारत का आपने जिक्र किया, शायद श्री राम भव्य राम मंदिर जो बन रहा है वहां पर भी હવે વાત કરીએ ઉત્તર ભારતમાં છવાયેલા ગાઢ ધુમ્મસની। તો સમગ્ર ઉત્તર ભારત સહિત રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થવાથી રેલ રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત થયો છે। દિલ્હી એનસીઆરમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 25 મીટર થઈ ગઈ છે। ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉત્તર પ્રદેશના 30 જિલ્લાઓમાં સપ્તાહના અંતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર લખનૌ સહિત 30 જિલ્લાઓ ખાસ કરીને શનિવાર અને રવિવારે રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસથી પ્રભાવિત થશે। શુક્રવારે પણ રાજ્યના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું। વિઝિબિલિટી ઘણી જગ્યાએ ઘટીને 40 મીટરની આસપાસ થઈ ગઈ હતી, જે આગામી 2 દિવસમાં 50 મીટરની આસપાસ રહેવાની સંભાવના છે। ગાઢ ધુમ્મસને જોતા સ્થાનિક જિલ્લા પ્રશાસને અકસ્માતો અટકાવવા અભિયાન શરૂ કર્યું છે। શનિવારે સવારે પ્રયાગરાજમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, જેના કારણે લોકો સતત ઠંડા હવામાનથી પોતાને બચાવતા અને તાપણા કરતા જોવા મળ્યા। ઓછી વિઝિબિલિટીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવરને અસર થઈ હતી। શહેરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું। ठंड बहुत ज्यादा है। हाँ, ठंड रहता है, गलन भी है। गलन है, ठंड के बाद तो गलन भी है। 2 दिन से सूरज भी नहीं निकला। कहाँ न कल निकला न आज निकला सूरज। ठंड 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 तो लगती है। ठंड से दिक्कतें हो रही हैं। ठंड से दिक्कत तो होती है। दिक्कत तो जो है आज 3 रोज से बहुत ज़्यादा हो रही है। 3 रोज से ठंडी बहुत ज़्यादा पड़ रही है। आज तो बहुत ज़्यादा काफ़ी गलन है, कहीं आगी जल रही है। अब हम लोग गाड़ी चलाने वाले लोग हैं, अब पेट के लिए निकलना ही पड़ता है। अब ठंडी देखें कि पेट देखें, कहीं जलता रहता है तो सेक लेते हैं, कहीं कहीं जलता है, हर जगह नहीं। ठंड से दिक्कतें हो रही हैं। काफ़ी दिक्कतें हो रही है, अब क्या करा जाए। जिला कन्नौज से आया हुआ हूँ इलाहाबाद संगम पे नहाने के लिए। यहाँ ठंडक बहुत है, सर्दी बहुत है,
उंगलियां सिकुड़ी जा रही हैं, तुषार गिरा हुआ है। चाय पी रहे हैं आप? हाँ, ठंडक में चाय पी रहे हैं हम लोग। ठंड को कम करने के लिए? हाँ, ठंड को कम करने के लिए। બીજી તરફ રાજ્યની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા પર છે ત્યારે રાજ્યમાં ઠંડીમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો નથી. ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, જેની સાથે જ નલિયામાં પારો 12 ડિગ્રી પર પહોંચી ગયો છે તેમજ ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીથી પણ વધુ પહોંચ્યું છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે જાન્યુઆરીમાં ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ ભાગોમાં તાપમાનની વાત કરવામાં આવે તો ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમરેલી, રાજકોટ, પોરબંદરમાં 15 ડિગ્રી પર પહોંચ્યું છે તો પાટનગર, ગાંધીનગર અને ડીસામાં પણ 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે જ્યારે વડોદરામાં 17 અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન પહોંચતા દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. પ્રવાસન સ્થળ દીવના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અહીં પણ ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નવા વર્ષની ઉજવણી માટે અહીં આવતા મુસાફરોને ધુમ્મસને કારણે મુશ્કેલીઓ પડી રહી છે. કોઈ ધુમ્મસ જોયેલું નથી ને આવું પહેલી ફેરી જોઉં છું આટલા સમયમાં. આમાં લોકો આવે છે, બહારથી ફરવા આવે છે, ટુરિસ્ટ લોકો. ને પછી પી પીને ડ્રાઇવિંગ કરે છે તો આમાં અકસ્માત થાય છે શકે છે. બહુ જે આમ કંઈ દેખાતું નથી સામેથી. અકસ્માત થઈ શકે, આમાં કંઈ દેખાતું જ નથી સાહેબ, કંઈ સામેનું કંઈ દેખાતું જ નથી. ગીર પંથકમાં 2 સિંહો રસ્તા પર રાત્રિના સમયે લટાર મારતા જોવા મળ્યા. તેઓ રસ્તા પર મુક્ત રીતે વિહરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો ગીર બોર્ડરના રસ્તાનો હોવાનું લાગી રહ્યું છે. હાલ નવા વર્ષે ગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે ત્યારે તેમાંથી કોઈએ આ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 30 ડિસેમ્બરથી પશ્ચિમ બંગાળની 2 દિવસીય મુલાકાતે જવાના છે, જે દરમિયાન તેઓ રાજ્યની જાણીતી હસ્તીઓ સાથે મુલાકાત કરશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોહન ભાગવતની આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 35 બેઠકો જીતવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભાજપ તમામ તૈયારીઓ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે બપોરે 2:30 અમિત શાહ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેશે, જ્યાં NCDFIના મુખ્ય કાર્યાલયનો શિલાન્યાસ કરશે. ઈ-માર્કેટ એવોર્ડ 2023ના આ સમારોહ ઉપરાંત સવારે SGVP દ્વારા આયોજિત મહોત્સવમાં તેમણે ભાગ લીધો હતો. ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે. ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે, રજાના દિવસો સિવાય, તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે. 2 દિવસ દરમિયાન 2 સત્ર, બાકી બધામાં 1 સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 3 દિવસ ચર્ચાઓ, જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં 3 દિવસ, 4 દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને 12 દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે. 2 ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે. આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો 1 થી 29મી દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે. અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળી રહ્યા છે.
7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. સોમથી શુક્ર 50 રૂપિયા ટિકિટ, જ્યારે શનિ રવિ 75 રૂપિયા ટિકિટના ભાવ છે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે. તેમાં સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. મોઢેરા સૂર્ય મંદિર, સંસદ ભવન, ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે, તો બીજી તરફ સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચરે લોકોમાં ખાસ આકર્ષણ જગાવ્યું છે. એકત્રીસ ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના વાય જંકશન પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવી. બીજી તરફ બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોઈ નશો કરીને વાહન ચલાવી રહ્યું તો નથી, તેનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. ઓવર સ્પીડવાળા વાહનોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. બ્લેક ફિલ્મવાળી કારોની દંડ કરવામાં આવી રહ્યો છે અને કારની વિન્ડો પરથી બ્લેક ફિલ્મો ઉતારવામાં આવી રહી છે. 31 ડિસેમ્બરને લઈને સુરત મહિલા પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ બાજ નજર રાખી રહી છે. નવા વર્ષની ઉજવણી માટે હજારો પ્રવાસીઓ ડેલહાઉસીની મુલાકાતે પહોંચ્યા છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્રે તેમની સુવિધાઓ તેમજ મનોરંજન માટે ઘણી વ્યવસ્થાઓ કરી છે. વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે. પ્રશાસને પ્રવાસીઓના મનોરંજન માટે ગાંધી ચોકમાં ખાસ વ્યવસ્થા કરી છે. પીએમ મોદી અયોધ્યાથી સીધા લાઈવ થઈ ગયા છે, ત્યારે નવા વર્ષનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા પહોંચ્યા છે. પ્રવાસીઓ દરિયા કિનારા પર નવા વર્ષનું સ્વાગત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. હાલમાં ગોવાના દરિયા કિનારા દેશી અને વિદેશી પ્રવાસીઓથી ભરેલા જોવા મળે છે. પડોશી રાજ્યો ખાસ કરીને મુંબઈ અને બેંગલુરુથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. ગોવામાં મોટી સંખ્યામાં પર્યટકો વોટર સ્પોર્ટ્સ માટે આવે છે, જેના કારણે આ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ સારી કમાણીની આશા છે. दो दिन हो गए हम गोवा में आए वाले. इधर ही पास में एक होटल है, वहाँ पे रुके. तो अभी हमने बीच पे गए थे, तो एंजॉय किया, पानी में खेले थोड़ा. अभी हमारा प्लान है कि फ्रेश होके पैरासीलिंग और जो भी और वाटर स्पोर्ट्स है वो करने. न्यू ईयर का क्या प्लान है आप? न्यू ईयर का अभी तक हमने कुछ ज़्यादा सोचा नहीं है, लेकिन जितना हमें पता है यहाँ पे बहुत सारे पब्स है, तो कोई एक पब में अच्छे से, नहीं तो कैसीनो में जाके हम न्यू ईयर सेलिब्रेट करने वाले हैं. Last time we came here in the North Goa, that is famous for the party, but this time we wanted to have some peace as well as intermittent. We can join the party nearby the coast. So in the evening we enjoy here doing party. In the morning we also have some peaceful time here, and watching sunset is like awesome here. People come to see the sunset. इधर है ना सर, सब आपको सेफ्टी, पहला आपको लाइफ जैकेट रहेगा, हमारा ड्राइवर है जो है आपका साथ में रहेगा, आपको कुछ टेंशन लेने का ये नहीं है. वाटर स्पोर्ट एकदम आपको करवाएगा, एकदम लॉन्ग राइड रहता है, अच्छा से आप लोग घूमने का. आप खुश हुआ तो आप लोग ऐसा मन करेगा तो जाने का इधर, ऐसा आपको कोई ये नहीं है अभी कर लो बोल के. रिस्पॉन्स कैसा है? रिस्पॉन्स अच्छा है सर, ऐसा कोई अभी तक कोई कंप्लेंट नहीं दिया है ऐसा. અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આવેલા સોમલાલ શાહ આર્ટ ગેલેરી ખાતે 4 ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મુકાયા હતા. આ કાર્યક્રમમાં અનેક મોટા ચિત્રકારો, કલાક્ષેત્રે જોડાયેલા લોકો અને બિઝનેસમેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ચિત્રોનું પ્રદર્શન આર્ટિસ્ટ વિપુલભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું હતું. સાથે પ્રવેગ ગ્રુપના ચેરમેન વીવી પટેલ સહિત અન્ય અજીત પટેલ, અશોક ખાંટ અને મહેન્દ્ર મિસ્ત્રી સહિતના આર્ટિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા. ચિત્રકારોએ અલગ અલગ વિષયો પર ચિત્રો કંડાર્યા હતા, જેમાં 1 જૂન 1967માં જન્મેલા દિનેશ પટેલે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટ્સમાં ડિપ્લોમા કર્યું છે. ડાંગરના ઘાસના નાના કટકા કરી તેને ચોંટાડી ચિત્રો બનાવવાની તેમની કલાની આગવી વિશેષતા છે. તેઓ ચિત્રો તો બનાવતા જ હતા, પરંતુ અલગ રીતે અદ્ભુત ચિત્રો બનાવતા આર્ટિસ્ટ તરીકે ઉભરી આવ્યા છે.
પેડી સ્ટિકમાં પેઇન્ટિંગો બનાવવાનો મને શોખ હતો અને એક મેં કીધું કંઈક નવું જ કરીએ એમ. બધા ઓઇલ પેઇન્ટિંગ અને કેનવાસમાં બહુ ઘણા બધા બનાવતા હોય, પણ મને એમ લાગ્યું કે કંઈક નવું કરવું એમ. નવું કંઈક આપણા કલામાં એમ કે એક વ્યવસ્થિત પબ્લિકને કંઈક ગમે એવું કરીએ. તો મેં ડાંગરની સાડી એક વખત જોઈ, મને થોડું લાગ્યું કે કંઈક કરવા જેવું આમાં. એટલે પછી મેં ડાંગરમાં થોડો શેકી બેકીને કર્યા કામ, અને પછી ટાઈમે એવું લાગ્યું 1 મહિનો 2 મહિના એવા થતા એક પેઇન્ટિંગમાં. અને પછી એવું લાગ્યું કે હવે આમાં કંઈક નવું પ્રોગ્રેસ કરવું એમ. ત્યારથી મેં ડોગરનું કામ ચાલુ કર્યું અને મને બધું પ્રોત્સાહન મળવા માંડ્યું. તો એક એક્ઝિબિશન ઘણા કર્યા હતા. 2011માં એક્ઝિબિશન ભર્યું હતું અને વી પટેલ સાહેબ આવ્યા હતા, એમને ઓપનિંગ કર્યું હતું મારા પેઇન્ટિંગોનું. એટલે એ વખતે ખાસું વેચાઈ ગયું હતું કલેક્શન. પછી મને પ્રોત્સાહન મળ્યું, એમ હું ઘણું બધું કામ કર્યું. એટલે હવે હજી બનાવી જ જોઉં છું. સોમાલાલ શાહ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ રમેશભાઈ, નરેશ મેવાડા, ચંદ્રકાંત પટેલ અને દિનેશ પટેલના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા. અને અત્યારે તો ખૂબ મોટા આર્ટિસ્ટો કહેવાશે. એ લોકોના ચિત્રો આજે જોયા મેં તો મન થાય છે કે અહીંયાથી જઈએ નહીં અને જોયા કરીએ એમ. ભાઈ રમેશ બક્સરાના જે ચિત્રો જે પાછળ દેખાય છે પક્ષીઓના, જાત જાતના પક્ષીઓને કલરફુલ બનાવ્યા છે. કારણ કે રમેશભાઈનામાં એક ખાસિયત હતી કે બેસે અને પૂરું કામ કરે. એને એકદમ ક્લીન એન્ડ નીટ. કારણ કે એ પોતે સ્પ્રે પણ પેઇન્ટિંગ કરતા અને મિનિચર પેઇન્ટિંગ પણ કરતા. એટલે એમનામાં જે હથોટી આવી છે એ કોઈ પણ કરતાં જુદી જ છે. અને એક પણ જુઓ તમે તો કોઈ જગ્યાએ એક ડાઘો પણ નથી પડ્યો અને એટલા સરસ પેન્સિલથી વર્ક. આર્ટિસ્ટો પણ આ આર્ટ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પેન્સિલ અને ઘાસના કટકાથી બનાવેલી પેઇન્ટિંગ્સ અદ્ભુત હતા. આર્ટ ગેલેરીમાં લોકોએ તેને જોઈ અનેક પેઇન્ટિંગ્સને હોંશે હોંશે ખરીદ્યા હતા. અમદાવાદ ખાતે રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં 4 કલાકાર મિત્રોના ચિત્ર પ્રદર્શનમાં ચિત્રો જોવાનો લાવો મળ્યો. ખાસ કરીને નરેન મેવાડાના આ ચિત્રો વોટર કલરમાં સૂર્યના વિષય ઉપર આસપાસ દૃશ્યમાન થાય છે. એમના માધ્યમોમાં વોટર કલરમાં ખૂબ ટ્રાન્સપરન્ટ અને એમની રીતે ખૂબ શાર્પનેસ રીતે કામ કરેલું છે. આધ્યાત્મિક વિષયમાં એમને ખૂબ ગહન અભ્યાસ કરી અને આ ચિત્રોનું નિર્માણ કરેલ છે. કલાકાર તરીકે કોઈપણ ચિત્રનું જ્યારે સર્જન કરવાનું હોય ત્યારે એમને જે પણ વિષય પસંદ કરેલો હોય એમનો ખૂબ ચીવટથી અભ્યાસ કરવો પણ ખૂબ જરૂરી હોય છે. ભાઈ શ્રી નરેન મેવાડાએ આ પ્રદર્શનના ચિત્રોનું નિર્માણ કરતી વખતે એમને ખૂબ ઊંડો. આર્ટ ગેલેરીમાં ભગવાન સૂર્યનારાયણ માટે પણ સ્પેશિયલ ચિત્રો રજૂ કર્યા હતા. આ પેઇન્ટિંગમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનાથી પેઇન્ટિંગમાં સૂર્યનારાયણ ભગવાનને કાગળ પર કંડારી દેવામાં આવ્યા હતા. સાથે જ ભગવાન અને આધ્યાત્મિક ક્ષેત્રને લઈને પણ અનેક ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જે રમેશ બગસરિયાએ જે કામ કર્યું છે જે પેન્સિલમાં પક્ષીઓ પર, એ તો ખરેખર કાબલિયત દાદ માગી લે એવું કામ છે. અને ખૂબ જ એની એક ક્વોલિટી આમાં દેખાય છે. પક્ષીઓ સ્મૂથનેસ, એનું રેન્ડરિંગ, એને ખૂબ ધીરજપૂર્વક અને ખૂબ મહેનત કરીને આ જે કામ કર્યું છે એ આખી વસ્તુ જ જુદી છે. બાકી નરેશભાઈએ જે એમને આધ્યાત્મિક ઉપર જે કામ કર્યું છે એ પણ આખી વસ્તુ જુદી. ચંદ્રકાંત પટેલ એ પણ ખૂબ મારો સાથી કલાકાર છે અને એને જે કામ કર્યું છે એ બ્લેક એન્ડ વ્હાઇટમાં આખી સ્પેસ અને બ્લેક એન્ડ વ્હાઇટમાં જે કામને મજા લીધી છે એ ખરેખર દાદ છે. અને અમારા દિનેશે જે કામ કર્યું છે એ આ ઘઉંની સળીઓમાંથી અને વર્ષોથી એને ઓળખું છું. અને એક 4 કલાકારોએ ખૂબ અદ્ભુત અને એની મહેનત દીપી. આ ચિત્રકારો પેન્સિલ અને ડાંગરના ઘાસના કટકાથી ચિત્રો બનાવી હવે ગુજરાત બહાર પણ પ્રદર્શનમાં મૂકવાના છે. આ પ્રદર્શન આગામી 30 અને 31 ડિસેમ્બર સુધી લોકો માટે ખુલ્લું મુકાયું છે. પ્રવેગ ટીવી, અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.